અરવલ્લીના મોડાસામાં ક્રેડાઈ દ્વારા જંત્રીના ભાવ વધારા વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને જંત્રી દરમાં વધારા અંગે રજૂઆત કરવામાં આવી છે. જંત્રીના દર 200%થી વધારીને 2000% કરાયા હોવાની લેખિત રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે. ત્યારે જંત્રીના વધારેલા દરને કારણે ગ્રાહકોને વધુ રકમ ચૂકવવી પડે છે, જેને લઈને મોડાસા બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવ્યો. આજ રોજ અરવલ્લી ક્રેડાઈ એસોસિએશન મોડાસા જે ગુજરાત સરકારે જંત્રીનો 1500 થી 1600% જે વધારો કરેલ છે અને અનુલક્ષીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ હતા, પરંતુ સંજોગોવશાત પ્રાંત અધિકારી શ્રી મીના સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્ર લેખિતમાં મેં આપેલ છે અને તે મુજબ મોડાસા શહેરની અંદર જે છેવાડાની જે જમીનો છે બોર્ડરની, એ જમીનોના ભાવ જે ખેતીની જમીનના ભાવ 600 રૂપિયા હતા તેની જગ્યાએ અત્યારે 10,200નો ભાવ થઈ ગયો છે. એટલે કેલ્ક્યુલેટર પણ આ ગણી નથી શકતું. 1500 થી 1600%નો ભાવ વધારો થયો છે. આ બિલ્ડર એસોસિએશન તરીકે અમે પબ્લિકના હિત માટે રજૂઆત કરવાયા છીએ. બિલ્ડરના આમાં કોઈ જ ફરક પડતો નથી. આ ફરક માત્ર ગ્રાહકોને પડે છે. અને જે ગ્રાહકો મકાન ખરીદે છે, જે પહેલા 600 રૂપિયાના ભાવે દસ્તાવેજ થતો હતો, એ આજે 10,000 15,000ના ભાવે દસ્તાવેજ એમને કરવા પડશે. એ જ રીતે વાણિજ્યની અંદર જે કોમર્શિયલ દુકાનો છે તેનો ભાવ પણ જે 1,200 રૂપિયા ભાવ હતો તેની જગ્યાએ 36,000 રૂપિયાનો ભાવ કરવામાં આવેલ છે. એ અસર સીધી કસ્ટમર પર પડે છે અને આ ભાર એન્ડ યુઝર કે જે ગ્રાહક છે, ગ્રાહકના પૈસા ખર્ચવાનો આવે છે અને જેની સાથે 6% સ્ટેમ્પ ડ્યુટી તેમજ જીએસટી જેવા અદ્યતન ખર્ચા લાગતા હોય છે. અને આ જીવન જેના કારણે એના ટેક્સીસની અંદર પણ વધારો થતો હોય છે. આમ તો બિલ્ડર એસોસિએશન એટલે ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને ગુજરાતની અંદર જો સૌથી વધુ મહેસૂલી ઇન્કમ થતી હોય તો એક બિલ્ડરના ડેવલપમેન્ટના કારણે થતી હોય છે. એક સામાન્ય નાના બાજકોટ જેવા ગામની અંદર પણ અસંખ્ય સ્કીમો ચાલે છે. તો આજે બાજકોટ પંચાયત પણ પગભર થઈ ગઈ છે અને જે એક માત્ર બિલ્ડરનો આભારી છે. આજે જોગાનો જોગ મીના સાહેબને જ્યારે અમારું આવેદનપત્ર આપવા ગયા ત્યારે મેં સિટી સર્વેને લગતા કેટલાક મુદ્દાઓનું ધ્યાન દોરતા સાહેબશ્રી અમને બહુ સંતોષકારક જવાબ આપેલ છે અને તેમણે એવું અમને કહેલ છે કે જે ભૂતકાળની અંદર અનેક દસ્તાવેજો જે આપવા પડતા હતા, પરંતુ હવે માત્ર છેલ્લો દસ્તાવેજ કરેલો હશે અને એના આધારે અથવા તો 7 કોપી આપેલી હશે એના આધારે પણ પ્રોપર્ટી કાર્ડ બની શકશે. એટલે મીના સાહેબના જવાબથી અમે ખૂબ ખુશ થયેલ છે અને આ તબક્કે મીના સાહેબનો અમે જેટલો આભાર માનીએ એટલો છે કે આવા જ અધિકારીઓ આ જિલ્લાની અંદર છે તો એનાથી આ પ્રજાને ઘણો ફાયદો થયેલ છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.